નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ વેબમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા દારૂના ગેરકાયદેસર વેપાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બારડોલી તાલુકાના માણેકપોર નજીકથી વિદેશી દારૂ ભરેલો એક કન્ટેનર ઝડપી પાડી અંદાજે ₹38 કરોડનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. માહિતી મુજબ સુરત જિલ્લા એલસીબી ટીમને બાતમી મળી હતી કે એક કન્ટેનર મારફતે મોટી માત્રામાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે બારડોલી નજીક માણેકપોર વિસ્તારમાં વોચ ગોઠવી કન્ટેનરને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાં ચોરખાનું, ખાસ રીતે બનાવેલ ગુપ્તખાનું બનાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું. આ ચોરખાનામાં મોટી માત્રામાં વિદેશી દારૂ છુપાવીને પરિવહન કરવામાં આવી રહ્યું હતું. પોલીસે કન્ટેનરની તપાસ કરતા કુલ 7,880 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની બોટલો, કન્ટેનર તથા રોકડ રકમ સહિત કુલ ₹38 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે કન્ટેનર ચાલકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ ભરાવનાર મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સુરત જિલ્લા એલસીબી દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધામાં સંકળાયેલા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ દારૂ કયા સ્થળેથી લાવવામાં આવ્યો હતો તેમજ કોના માટે લઈ જવાઈ રહ્યો હતો તેની દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે.